शासनं वन्दे 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 शासनं ओ वीर ताરું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું તારા શાસન કાજે જીવી ફીટવાની હિંમત ધારું वीर तारू शासन मुझने प्राण थकी पण प्यारू तारा शासन काजे जीवी मिटवानी हिम्मत आप सौने जय जिनेन्द्र, आप सौने नमन, आप सौने वंदे मातरम। आज ना दिवसे आप सौनी समक्ष एक सुंदर विषयની પ્રસ્તુતિ લઈને હું આવ્યો છું। જે વિષય બોલવા અને સાંભળવા કરતા એ વિષયનું માનવ જીવનમાં આચરણનું ખૂબ જ મહત્વ છે। સામાન્યતઃ લોકોમાં આપણે જાણીએ છીએ એ રીતે આજથી 8-10 દિવસ પૂર્વે हमारा नैशिखर महाराज साहेबे મને જ્યારે કહ્યું કે આપણે કંઈક એવા વિષય સાથે લોકોની વચ્ચે લાઈવ થઈએ। કોરોના કાળ ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક આપ સૌ જાણો છો દરેક કલાકારો, દરેક વિદ્વાનો, દરેક જ્ઞાનીઓ, સંતો, મહંતો આ બધા જ લોકો જે ભૌતિક વિજ્ઞાને શોધ કરી અને મને અને તમને જે ઉપકરણો આપ્યા છે ઉપકરણોના માધ્યમ દ્વારા આપ સૌની સમક્ષ કંઈક વાતો, કંઈક કવિતાઓ, કંઈક ગીત સંગીત, મનોરંજન, સામાન્ય વાતથી લઈ અને જ્ઞાન અને ફિલસૂફી સુધીની વાતો આપની સમક્ષ પહોંચાડે છે। આજે હું આપની સમક્ષ વિષય લઈને આવ્યો છું। એ વિષયમાં ન એમ કહી શકાય કે આ કોઈ ચોક્કસ એક ધર્મ કે સંપ્રદાયની વાત છે, ન તમે એમ કહી શકો કે આ કોઈ પ્રાંતની વાત છે, ન તમે એમ કહી શકો કે કોઈ એક રાજકીય અથવા તો રાજસત્તા જે તે સમય આવ્યો એ સમયની જ આ વાત હતી। જેમ કે આપણે ભારત વર્ષની વાત કરતા હોય તો ભારત વર્ષના ઇતિહાસમાં આપણે પાછું ફરી અને જોઈએ તો આપણને ચોક્કસ ખ્યાલ આવે કે લોકશાહી આવી એ પૂર્વે હું અને તમે આપણા બાપ દાદાઓ રાજાશાહીથી લઈ બ્રિટિશરોથી લઈ મુગલોથી લઈ અનેક વિદેશની જાતિઓએ આવી અને આપણા દેશમાં આવી અને શાસન ચલાવ્યું છે। પરંતુ આજે મારે આપ સૌની સમક્ષ જે વાત કરવી છે એને ન તો કોઈ સંપ્રદાય, ન તો કોઈ ધર્મ, ન તો કોઈ ક્ષેત્ર, ન તો કોઈ સત્તા, કાંઈ જ નથી લાગતું, પરંતુ જે વ્યક્તિ માણસ તરીકે જેને આ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો છે એ માણસ માટે ઉત્તમોત્તમ શણગાર શું હોય છે? એક માણસ જેવો માણસ જન્મે છે અને માણસ એનું આખું જીવન જીવે છે, એમાં ઉત્તમોત્તમ શણગાર શું હોઈ શકે અને માણસના જીવનનું મૂલ્ય શું હોઈ શકે? મિત્રો, મને એવું લાગે છે કે કોઈ એક કવિ પાસેથી વર્ષો પહેલા સાંભળેલું હિન્દી કવિતા હતી, આજે મને યાદ નથી, પરંતુ એનો અર્થ કંઈક આવો હતો। એ કવિતામાં એમને કહ્યું હતું કે હું માણસ તરીકે જન્મ્યો છું, હું માણસ તરીકે જન્મ્યો છું અને હું જ્યારે મારું જીવન પૂર્ણ કરી અને મહાકાળ મને જ્યારે લઈને નીકળે ત્યારે મારું મૃત્યુ આવે ત્યારે એક માણસ તરીકે જ મરવું જોઈએ। કહેવાની વાત માણસના જન્મથી લઈને મૃત્યુ પર્યંત સદગુણો જે ટકે છે, સંસ્કાર જે ટકે છે, આખી સૃષ્ટિ માટેની ચિંતા કરવા વાળું વ્યક્તિત્વ જે જન્મે છે એને જ હું અને તમે ઓળખીએ છીએ માનવતા। તો એ માનવતાની મહેક
એનાથી આ આખી સૃષ્ટિ એ માનવતાની મહેકથી આજે પણ આ આખું જીવન છે એ મગમગે છે. કારણ કે જેનામાં માનવતા હોય એને માનવની ખબર પડે. તો એવી માનવતાની મહેક અને એ માનવતાની મહેક મહેકાવા માટે થઈ અને જરૂર શેની હોય છે? તો કે સેવાની સરવાણી. મિત્રો, સેવાની સરવાણીમાં જે શીખાય, મને આપ સૌની સમક્ષ આજે હું જ્યારે આ પ્રકારનો વિષય લઈને આવ્યો છું ત્યારે મારે આપ સૌને કહેવું છે, એક માણસ ગામમાં કંઈક માગવા માટે નીકળો, શેરીમાંથી પસાર થયો, કરોડાધિપતિ શ્રીમંત વ્યક્તિ એના બંગલામાં પોતે જે લોન કરેલી છે એમાં પાણી છંટકાવ કરી રહ્યા છે. બંગલાની બહાર ઊભો રહી અને ગરીબ વ્યક્તિ બંગલાના એ માલિકને, શેઠને કહે છે કે શેઠ, ગરીબ માણસ છું, કંઈક મને આપો. શેઠે કીધું કે ભાઈ કાંઈ નથી, જા. કે શેઠ, તમારી પાસે જે કાંઈ હોય, હું તો ગરીબ માણસ છું, શેરીમાં માંગવા વાળો માણસ છું, મને કંઈક આપો. શેઠે ફરીવાર જવાબ આપ્યો કે જા, આગળ ચાલતો થા. અત્યારે ઘરમાં કોઈ માણસ નથી. અત્યારે ઘરમાં કોઈ માણસ નથી. શેરી વચ્ચે ઉભેલા એક ગરીબે શેઠને ટકોર કરી હતી કે શેઠ, ઘડીક તમે માણસ બની જાઓ ને. કહેવાની વાત, માનવતાની મહેક, સેવાની સરવાણીની વાત કરું છું ત્યારે મને આ વિષય છે એના માટે થઈ હું કોઈ વેદો વાંચવા નથી બેઠો, હું કોઈ પુરાણો વાંચવા નથી બેઠો, હું કોઈ ધર્મગ્રંથો વાંચીને નથી બેઠો. મને કોઈ ધર્મના અનુશાસન કરતા હોય મને આ શીખવું નથી. મને તો મારી શેરીમાં રખડવા ભટકવા વાળો એક ગામડામાં ઉભેલો ગરીબ છે એ પણ શ્રીમંતને કહી જાય છે કે આપ થોડી વાર માણસ બની જાઓ. અને એ થોડી વાર માણસ બનવાની ઘટના એટલે બીજું કાંઈ નહીં, એટલે જ માનવતા. કહેવાની વાત, આપણે જુદા જુદા સંસ્કાર આપીએ છીએ. આજે સ્થિતિ એ થઈ છે કે માણસ મટી ગયો છે. આજે દરેકે દરેક જગ્યાએ તમને ડોક્ટર જોવા મળશે, તમને એન્જિનિયર જોવા મળશે, તમને પ્રાધ્યાપક જોવા મળશે, તમને ઉદ્યોગપતિ જોવા મળશે, તમને રાજનેતા જોવા મળશે, તમને અભિનેતા જોવા મળશે. આ બધા જ જોવા મળે છે. પણ આ બધાનું મૂળ છે એ માણસ છે. તો માણસે સૌ પહેલા તો માણસ બનતા શીખવું પડે. એ ઘટના અને એ જ્યારે સાધ્ય થાય છે ત્યારે માનવતા પ્રગટે છે. અમારા અહીંના ટ્રસ્ટી શૈલેષભાઈ પણ અહીંયા વિરાજમાન છે ત્યારે મારે આપ સૌની સમક્ષ આ વાત મૂકવી છે. આ સેવાની વાત એ કેવી અદ્ભુત વાત હોય છે. મિત્રો, સેવાના જુદા જુદા પ્રકાર હોય છે. સેવાના ખાસ પ્રકારમાં મારે આજે અહીંયા નવરંગપુરા ખાતેના જૈન દેરાસરમાં હું બેઠો છું ત્યારે, અહીંથી જ્યારે બોલી રહ્યો છું ત્યારે મારે ધર્મના સ્થાને બેઠો છું એટલે મારે આપ સૌને કહેવું છે કે સેવા છે એ આપણે ત્યાં સૌથી વધારે સેવા કોઈ વખણાતી હોય તો એ વ્રતધારી સેવા છે. વ્રતધારી સેવા એ ઉત્તમોત્તમ સેવા ગણાય છે. આપણા ધર્મગુરુઓ, આપણા મહારાજ સાહેબો, આપણા ગુરુઓ, પ્રેમ રત્ન પરિવારના આપ સૌ મિત્રો જ્યારે આ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છો ત્યારે મારે આપને કહેવું છે કે આપના ગુરુએ આપેલી સેવા એ કોઈ જેવી તેવી વાત નથી હોતી. એ વ્રતધારી સેવા હોય છે. અને વ્રતધારી સેવા જે ટકાવી જાય છે, એ વ્રતધારી સેવા જે ટકાવી જાય એ માણસ યુગોની થપાટ લાગે તો પણ યુગો સુધી એ માણસનું નામ અકબંધ રહેતું હોય છે. કારણ કે એ વ્રતધારી સેવા નિભાવતો હોય છે. વ્રતધારી સેવાની વાત કરું છું ત્યારે મારે આપને એ વિષયનો દાખલો આપું એ પહેલા જુદા જુદા પ્રકારની સેવાની વાત કરવી છે. સેવાની સરવાણી કેટલા પ્રકારની હોઈ શકે? તો સૌ પ્રથમ અડગ રહી અને જે કર્યા કરે છે, જીવન પર્યંત કર્યા કરે છે, એનું નામ છે વ્રતધારી સેવા. અને વ્રતધારી સેવા પછી ઘણી બધી સેવાઓ આજના યુગમાં એવી છે કે જે સેવા આપણને આપણી આજીવિકામાં મળેલી સેવા હોય છે. દાખલા તરીકે કોઈ સરકારી દવાખાનામાં આપ ડોક્ટર છો, કોઈ સરકારી દવાખાનામાં આપ સમજો કે નર્સિંગ સ્ટાફમાં છો, આપ કોઈ શાળામાં શિક્ષક છો, આપ કોઈ જગ્યાએ નાના ગામમાં રહીને નાની નોકરી કરો છો. ઘણા બધા પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોય તો ઘણી વખત કહું છું કે પોલીસે પ્રજાને બીવડાવવાની જરૂરિયાત નથી રહેતી. કારણ કે પોલીસ છે તો પ્રજાનો સેવક છે. પોલીસની સેવા કહેવામાં આવે છે, ડોક્ટરની સેવા કહેવામાં આવે છે,
સરકારી તમામે તમામ વિભાગો છે એ સેવા સાથે સંકળાયેલા છે. હું ઘણી વખત જોતો હોઉં છું, મારે સેવાની સરવાણીની વાત કરવી છે ત્યારે આપ સૌને એ કહું છું કે સેવા આજીવિકામાં મળેલી, આજીવિકા રળતા રળતા કરવામાં આવતી સેવા, એમાં તમને સરકાર એવું ચોક્કસ કહેશે કે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધીની તમારી જવાબદારી છે. પરંતુ આજે સેવાની સરવાણીમાં મારે યોગેશ ગઢવીને આપ સૌને એ કહેવું છે કે આપ આજીવન આજીવિકા જે સેવામાંથી રળી રહ્યા છો એના સમયના બંધન સરકાર તમને આપશે, પરંતુ તમારું સમયનું કોઈ બંધન હોતું નથી. દાખલા તરીકે 6 વાગે ડોક્ટરની નોકરી પૂરી થઈ જાય છે, પણ 7 વાગ્યાના ઘરે કોઈ દર્દી આવે તો ડોક્ટરે ઊભા રહેવું. પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ વ્યક્તિની નોકરી ચોક્કસ પૂરી થઈ જાય છે, પણ અડધી રાત્રે લો એન્ડ ઓર્ડરની જરૂરત પડે તો એ માણસે ઊભા રહેવું. એવી આજીવિકા, એવી સેવા એ કોને કરી, એનો એક સુંદર મજાનો દાખલો મારે આપો. મિત્રો, આજથી વર્ષો પહેલાની વાત કરું છું, મેડિકલ ક્ષેત્રની વાત કરું છું, તબીબી ક્ષેત્રની વાત કરું છું. વર્ષો પહેલા, આજથી અંદાજિત 80-90-100 વર્ષ પહેલાની વાત, દક્ષિણ ભારતમાં મદ્રાસ પાસેના કોઈ એક નાના ગામમાં એક ખ્રિસ્તીનું ચર્ચ છે, દેવળ છે, અને એ દેવળનો પાદરી છે, એ જમાનામાં એ ચર્ચનો પાદરી છે, એ પોતે ડાક્ટર હતો. બ્રિટિશ સરકારમાંથી ભણીને બ્રિટનથી આવેલો એ ચર્ચનો પાદરી તરીકે પણ કામ કરે છે, અને આજુબાજુના ગરીબ લોકોની સેવા કરવા માટે ડોક્ટરનું જ્ઞાન ધરાવતો હોવાથી એ ડોક્ટરની સેવા પણ કરે છે. મિત્રો, સેવાની સરવાણી કેવી પ્રગટે છે? જેમ આપણને કોઈને કલ્પના ન હોય, અને જેમ ગંગોત્રી પ્રગટે, જેમ યમનોત્રીમાંથી યમુના પ્રગટે, જેમ ગંગા પ્રગટે, એમ સેવાની સરવાણી પ્રગટતી હોય છે. મિત્રો, હું જે પાદરીની વાત કરું છું એ પોતે ડોક્ટર છે, પરંતુ એની પાસે એ જમાનામાં, એ યુગમાં કોઈ એક પુરુષ જઈ અને ડોક્ટરને વિનંતી કરે છે કે મારી પત્ની છે, એ પ્રસૂતા છે, એને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂરિયાત છે. પરંતુ એ યુગ એટલે તો કેવો યુગ કે એક સ્ત્રી છે, એક નારી છે, એ પુરુષ ડોક્ટર હોવા છતાં પુરુષની પાસે ન જઈ શકે. એના પતિને ચિંતા થઈ, એટલે એનો પતિ આ ડોક્ટરને કહે છે કે તમે કાંઈક રસ્તો કાઢી દો, મને મારી પત્નીની અને મારું ભવિષ્યમાં જન્મ લેવાવાળું બાળક છે એની ચિંતા થાય છે. ડોક્ટર કહે છે કે હું ડોક્ટર છું, હું જાણું છું, પણ ના, મારી પત્ની છે, સ્ત્રી છે, એટલે પુરુષ એની સેવા ન કરી શકે. ત્યારે એ પુરુષ છે એ ડોક્ટરને વિનંતી કરે છે કે પાદરી, આપ ડોક્ટર છો, આપનો એક રસ્તો બતાવો. કે શું? કે આપની એ યુવાન દીકરી છે ને 16-17 વર્ષની, આપ ડોક્ટર છો, આપની દીકરી પણ ડોક્ટર જોઈ શકે, જાણતી જોઈએ. એ ગામડાના માણસો જાણતા નહોતા કે ડોક્ટરી વિદ્યા, તબીબી વિદ્યા એ શીખ્યા પછી મળે છે, એ ભણ્યા પછી મળે છે. એ તો સમજતો હતો કે જેમ ભૂવાના ઘરે એક ભૂવો થઈ જાય એવું જ કઈ કરશે, પરંતુ એવું નહોતું. એને કીધું કે એક કામ કરો, આપના દીકરીને કયો મારે મારા પત્નીની એ શુશ્રૂષા કરવા માટે, સેવા કરવા માટે, મેડિકલી સર્વિસ આપવા માટે તૈયાર છે. પાદરીને બહુ બડા અચ્છા જવાબ આપ્યા. ડોક્ટરે કહ્યું કે મને કશો વાંધો નથી, મારી દીકરીને આપ પૂછી લો, મારી દીકરી તૈયાર હોય ને આવતી હોય તો મને કશો વાંધો નથી. પેલો પુરુષ જઈ ડોક્ટરની એ દીકરીને આજથી 80-90 વર્ષ પહેલા દક્ષિણ ભારતના એક નાના એવા ગામમાં ચર્ચમાં પુરુષ આજીજી કરે છે, વિનંતી કરે છે. મેં આપના પિતાને વિનંતી કરી છે, આપના પિતાએ મને રસ્તો છીન્યો છે, આપ બીજું કઈ નહીં, દયા લાવીને મહેરબાની કરીને હું કહું છું એટલી મારી વિનંતી છે, મારી પત્ની છે, એને પ્રસૂતિ આવે એમ છે, એને કઈ થાય નહીં, એ માટે તમે એની શુશ્રૂષા સેવા કરવા માટે આવશો. દીકરીએ કહ્યું કે મારા પિતાજી ડોક્ટર છે, હું ડોક્ટર નથી, હું કઈ રીતે સેવા કરી શકું? મિત્રો, કહેવાની વાત એ દીકરી તૈયાર ન થઈ. એને કહ્યું કે મારા પિતાજી ડોક્ટર છે, હું ડોક્ટર નથી, તો હું કઈ રીતે આવી શકું? પેલે કીધું મને કઈ વાંધો નથી, કે તને કઈ વાંધો નથી, પણ મને તો વાંધો હોય ને, મારાથી પણ ખોટું નથી. સાહેબ, સેવાની સરવાણી, માનવતાની મહેકમાં મારે યોગેશ ગઢવીને આપ સૌને એ કહેવું છે કે 6-8 મહિના પછી એ જ પુરુષ
આ ડોક્ટરની દીકરીને મળે છે. દીકરી દોડતી દોડતી જઈને પૂછે છે કે એક દિવસ આપ મારા પિતા પાસે આવ્યા અને મને વિનંતી કરી તમારી પત્નીને કેવું છે, તમારું બાળક કેવું છે? નતમસ્તકે પેલો વ્યક્તિ કહે છે કે તમે ન આવ્યા એમાં મારી પત્ની પણ મૃત્યુ પામી અને મારું બાળક પણ મૃત્યુ પામ્યું. એ દીકરીને હાડોહાડ દુઃખ લાગી ગયું. એ દીકરીને એમ થયું કે મારી એક નાની ભૂલ માટે થઈ અને એક જીવ ગયો. પોતે ઘરે આવી એના પિતાશ્રીને વિનંતી કરે છે. એના પિતાજીને કહે છે કે આપ ડોક્ટર છો, આપ ચર્ચના પાદરી છો, હું ભણેલ ગણેલ છું, મારી તૈયારી છે, મને ગમે તેમ કરી વિલાયત મોકલો, મારે ડોક્ટર થવું છે. અને એ ચર્ચમાં બેઠો બેઠો સેવા કરતો એ બાપ એની દીકરીને વિલાયતમાં ભણવા મોકલે છે. એ ડોક્ટર બની જાય છે અને એ ડોક્ટર બનીને આવેલી એ દીકરી આવી એના બાપને કહે છે કે હવે હું ક્વોલિફાઈડ ડોક્ટર બની ગઈ છું અને હવે હું દક્ષિણ ભારતના ગામડે ગામડે ફરી ફરીને જેટલી સ્ત્રીઓ છે એ પ્રસૂતિની પીડામાંથી એના ઉપરથી જોખમ ટળી જાય એટલા માટે એની સેવા કરીશ. કહેવાની વાત મારી એ છે કે એક સેવાની સરવાણી આજે હું અને તમે જેને તબીબી ક્ષેત્રમાં જેને ગાયનેકોલોજિસ્ટ કહીએ છીએ એ ગાયનેકોલોજિસ્ટ આજે તો ભરમાર છે, પરંતુ એની સરવાણી સેવાની સરવાણી ત્યાંથી ચાલુ થઈ હતી. આજે પણ એ માનવતાની મહેક મગમગે છે. તો મિત્રો, આપ જે આજીવિકામાં છો એ આજીવિકામાં આપને જે સેવા મળે એ સેવા માટે પણ આપ હંમેશા તત્પર રહેજો, તૈયાર રહેજો. સૌપ્રથમ મેં કીધું એમ વ્રતધારી સેવા. વ્રતધારી સેવા શું હોઈ શકે? વ્રતધારી સેવા એટલે મારા અને તમારા સદગુરુએ કહ્યું હોય કોઈ કામ, આપણને કહ્યું કે આ કામ કરજો, તો એ આપણું વ્રત થયું. આપણે નક્કી કર્યું કે હું આ સેવા કરીશ. મને એવું લાગે છે કે વ્રતધારી સેવાની વાત કરું છું ત્યારે જેમ ગામડાનો એક માણસ શેરીમાં એક ભીખ માંગવા વાળો, ભિક્ષા માંગવા વાળો એક સમૃદ્ધ વ્યક્તિને કહી જાય છે કે તમે માણસ થાઓ, એમ આપણી એક ગામડાની વર્ષો પહેલા થઈ ગયેલી વાત, શેઠ સગાળસાની વાર્તા આજે પણ મારી અને તમારી વચ્ચે જીવે છે. એનું કારણ છે વ્રતધારી સેવા. શેઠ સગાળસા અને શેઠના શેઠાણી ચંગાવતી આ બંને વ્રત રાખેલું કે જ્યાં સુધી અમારા આંગણે આવી અને અમારા આંગણે આવેલા ની પેટની ભૂખ જ્યાં સુધી અમે ન મિટાડીએ ત્યાં સુધી અમે પોતે પણ આહાર નહીં લઈએ, અમે પોતે પણ ભોજન નહીં લઈએ. આજે પણ એ સ્થિતિ એમને એમ એ જ પ્રકારે એ જ નામ સાથે આજે પણ મારી અને તમારી વચ્ચે છે. તો એવી વ્રતધારી સેવાઓ લેવા માટેના આપણે સૂત્રો તૈયાર કરવા જોઈએ. અને એ સૂત્ર એટલે માનવતાની મહેક જ્યારે મગમગે ત્યારે. માનવતાની મહેક એટલે શું? હું ઘણી વખત કહું છું કે સામાન્યતઃ તમે વિચારો કે મારા આંગણામાં એક વૃક્ષ વાવીશ, એ પણ પ્રકૃતિની ખૂબ મોટી સેવા છે. મારા આંગણે ઉનાળાનો સમય હોય, ગરમીનો સમય હોય, એ વખતે આપણા ઘરની આસપાસ કોઈ વૃક્ષ હોય તો ત્યાં પાણીનું કુંડું લગાવવાથી, મિત્રો, અનુભવ કરવાથી સેવાની ખૂબ મજા આવે છે. સેવાની વાતો કરવા મેં બહુ શરૂઆતમાં કહ્યું કે સેવા એ એવો વિષય છે કે એના ઉપર બોલવું એ પણ અઘરું છે અને એના ઉપર સાંભળવું એ પણ અઘરું છે. એ બંને સ્થિતિ ખોટી છે. સેવા એટલે તો અમારા સંખેશ્વરથી આવતા જીજ્ઞાબેન એમ કહે છે કે બોલાય નહીં, સંભળાય નહીં, આપણે તો કામ કરાય. આનું નામ સેવા. અમારા નૈશેખર મહારાજ સાહેબ, અમારા સર્વશેખર મહારાજ સાહેબ અને એ જે પ્રકારે માને છે કે સેવા એટલે તો કામ કરવું, એ આપણી સેવા છે. તો એ કામ કરવામાં મેં કહ્યું કે મને તો બોલ્યા સિવાય કંઈ આવડતું પણ નથી, તો હું તો કંઈ કામ કરી શકું એમ નથી. મને ભગવાને નિર્માણ કર્યું છે બોલવા માટે, એટલે હું સારું મને યાદ છે કે તમને બધાને એમ થતું હશે કે યોગેશભાઈ બે ગીત ગાય તો કેવી મજા આવે, પણ હું ગીત ગાઉં તો તમને મજા આવે. એ જ રીતે તમે મને સાંભળતા એકાદ નિયમ લઈ લો ને સેવા કરવાનો, તો મને મજા આવે. કાયમ તમને મજા આવે એવું ન હોય, એક દિવસ મને પણ મજા આવી જોઈએ. સંબંધ એ છે, માનવતાની મહેક પણ એ છે. તો એવી માનવતા મગમગે છે, એવા દાખલાઓ, એવા કામ એ અનેક વિભાગમાં થાય છે, પરંતુ મારે બહુ જ નાના વિષય કહેવા છે. મિત્રો, આપ સૌ જાણતા હશો આખા ભારત દેશમાં ખૂબ જ મોટો વિષય ચાલે છે અને એ વિષય એટલે કુપોષણ.
કુપોષણ એટલે નાના બાળકો, એટલે કે બાળકનો જન્મ થાય ત્યાંથી લઈને બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધીમાં એ કુપોષિત હોય છે. કુપોષિત એટલે તો કે એ સતત બીમાર રહેતું હોય, એ તંદુરસ્ત ન હોય, એનું વજન સરખું ન હોય. આના આંકડા તમે જાણ્યા છે? કોઈ વખત આંકડા જાણજો તો તમને આશ્ચર્ય થશે. આપણા ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં કુપોષિત બાળકો છે. આપણા ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં તો ખૂબ જ મોટા પ્રમાણમાં કુપોષણ છે. કુપોષણ શા માટે હોય છે? મને એવું લાગે છે કે જે દિવસે સાવ સાદો ખોરાક હતો ત્યારે પણ બાળકોને કુપોષણ નહોતું મળતું. આજે સુંદર મજાની ચોકલેટ્સ મળે છે, આજે સુંદર મજાના બિસ્કિટ્સ મળે છે, આજે સુંદર મજાના આઈસ્ક્રીમ્સ મળે છે, આજે સુંદર મજાના નાસ્તા મળે છે. બધું જ મળતું હોવા છતાં કુપોષણ કેમ આવે છે? એ કુપોષણ આવવાનું કારણ એ છે મિત્રો, સરકાર સાથે જોડાયેલા સરકારી ડોક્ટરો આ વિષયને ખાસ સમજે, સરકાર સાથે જોડાયેલા શિક્ષકો આ વિષય ખાસ સમજે. 0 થી લઈને 6 વર્ષના બાળકો સુધીનાની હાલત એ પ્રકારની હોય છે કે ગામમાં ખેત મજૂરી કરી અને જીવતા પરિવાર, એ મા બાપનું એક બાળક બીમાર હોય, એને તાવ આવતો હોય, એને ઉધરસ શરદી હોય, એને કોઈ વાયરલ ઇન્ફેક્શન્સ હોય તો મા બાપ એને લઈ જઈ નથી શકતા. હોસ્પિટલ જવા માટે કહે છે કે અમારો આખો દિવસ બગડે, અને અમારો આખો દિવસ બગડે તો અમારું રોજનું દાડિયાનું કામ કરવા જતા, ખેતીનું કામ કરવા જતા અમને રોજના 400 રૂપિયા મળતા હોય છે, એ અમને નુકસાન જાય. કહેવાની વાત એ છે મિત્રો, આપ સૌને લાગતું હશે કે વિકાસશીલ આ રાજ્યમાં ખૂબ મોટો વિકાસ થયો છે. હા, હું એ વાતનો સમર્થન આપું છું, પરંતુ હજી એ વાત માની લેવા માટે હું તૈયાર નથી કે બધું જ વિકસિત થઈ ગયું છે. આજે પણ ગામડામાં માણસોને એક ટંક પડે તો એ પરવડતું નથી. મજૂરી કરવા વાળો માણસ, એને એક દિવસ મજૂરી ન મળે તો એ પરવડતું નથી. એ માણસને એનું પોતાનું બાળક છે એ બીમાર થાય એ ચાલે, એના ઉપર બીજું કોઈ જોખમ આવે તો એ પરવડે, પરંતુ એ બાળકને હોસ્પિટલ લઈ જવા માટે, એ સારવાર આપવા માટે થઈ અને એ સમય નથી. આ પ્રકારની સ્થિતિ છે. આ પ્રકારની સ્થિતિ જ્યારે જોઈએ છે ત્યારે મને એવું લાગે છે કે દશા પર દાજ નારા ને દશા પર દૂજ નારા હો, દશા પર દાજ નારા ને દશા પર દૂજ નારાઓ, અરે નથી મળતા જીવનમાં જૂજનારાઓ. દશા તો છે આ સડકના જેવી, સડક કદી ચાલી નથી શકતી અને એના પર ચાલનારને એ કદી ચાલી નથી શકતી. સ્થિતિ એવી વિકટ છે, એવી ગંભીર સ્થિતિ છે. આજે સરકારશ્રી પાસે અનેક યોજનાઓ છે, પરંતુ સેવાકીય સંસ્થાઓને માનવતાની મહેક અને સેવાની સરવાણીનો વિષય લઈને આપ સમક્ષ વાત કરી રહ્યો છું ત્યારે મારે ફરજ પાડવી છે. માત્ર ને માત્ર સાવ મફતમાં જેને કહી શકાય એવા પૈસામાં અહીંયા મોટી હોસ્પિટલોમાં ગરીબોની સારામાં સારી જેને કહી શકાય એવી સારવાર, અરે મોટી સર્જરીઓ પણ થાય છે. પરંતુ ગામડાના માણસ સુધી આ વાત પહોંચાડે કોણ? ત્યાં જઈને કહે કોણ? મિત્રો, મારે વાત કરવી છે આપને. સુરેન્દ્રનગર જિલ્લો એટલે ઝાલાવાડ, સાયલા તાલુકો, સાયલા ગામમાં અમારો ભૂપતભાઈ, એક એવો કર્મઠ કાર્યકર્તા, એક એવો સેવક માણસ મને વાત કરતો હતો કે ગઢવી સાહેબ, અમે ગામડામાં જઈએ છીએ, સુદામડા તરફના ગામડામાં જઈએ, ગામડામાં અત્યંત ગરીબ બાળકો, એ ગરીબ બાળકોને અમે જઈને પરાણે મહેનત કરીને કહીએ કે ભાઈ તમે સાયલા સુધી આવો, ડોક્ટર આવ્યા છે, આપણે બતાવી દે, બાળક બીમાર રહે છે. પોતે ગાડી લઈને જાય છે, પોતે બાઇક લઈને જાય. ગામડાના માણસને નાનું એવું બાળક હોય, 6 મહિનાનું 12 મહિનાનું, એને લઈ અને 5, 15, 20 કિલોમીટર સાયલામાં લાવી અને ડોક્ટરને બતાવે. ડોક્ટર તપાસ કરે. ડોક્ટરની તપાસમાં ખબર પડે કે આ 1.5 વર્ષનું બાળક છે, એને વાલ્વનો પ્રોબ્લેમ છે, હાર્ટનો વાલ્વ છે એ બહુ મોટો થઈ ગયેલો છે, નાની સર્જરી કરવી પડે એવું છે. જેને પોતાના ઘરના નળિયા સંચાવવાના પૈસા ન હોય. મિત્રો, મારા સમક્ષ દુઃખથી વાત કરવી પડે છે. જેની પાસે પોતાના ઘરમાં પિત્તળના 3 છાલિયા ટીન ના હોય ને, ચોથું છાલિયું લેવાની ત્રેવડ ન હોય. જેના ઘરમાં તાવડી ફૂટી ગઈ હોય ને, એને બીજી તાવડી લેવાના તાકડા ન હોય. એની પાસે આપણે
શું જઈને કહીએ? શું કરે માણસ? મરી રહ્યા છે લોકો. આ કોરોના આવ્યો છે એટલે નહીં. કોરોના તો હવે બતાવે છે દાખલો કે જો આમ થાય. આ ખરેખરની ઘટના, ગામડાની આ ઘટનાઓ હતી, નાના સમાજની, નાના સમૂહની આ ઘટનાઓ હતી. એટલે અમારે સેવાની સરવાણી અને માનવતાની મહેક લઈને આપની સમક્ષ આવવું પડે છે. ગરીબ મા બાપ પાસે એનું એકનો એક દીકરો હોય, 1.5 વર્ષની ઉંમર હોય, ઓપરેશન કરાવવાનું છે. મા બાપ ના કહે છે કે અમદાવાદ સુધી અમે કેમ આવીએ? અમદાવાદમાં અમે 7 દિવસ રહીએ તો અમે ખાઈએ શું? ખાવાની તકલીફ છે. મિત્રો, સરકારે યોજનાઓ સુંદર બનાવી છે. સરકારની સવલતો ખૂબ સરસ છે. પણ સરકારની આ યોજનાઓને આ ગામડાના સાવ સાચા જરૂરિયાતમંદ લોકો જેના માટે યોજનાઓ બની છે એ યોજનાને લઈ જવા વાળા આ ગુજરાત રાજ્યમાં શું 2000 લોકો ઊભા ન થઈ શકે? મારે સેવાની સરવાણીઓ આજે અહીંયા એ વાત કરવી છે. ગુજરાત રાજ્યમાં 2000 લોકો એક સાથે જોડાય. ગુજરાત રાજ્યમાં 2000 લોકો નિશ્ચિત નક્કી કરે કે તાલુકે અમે સરકારી વાહનો, પ્રાઇવેટ વાહનોને માંગો એટલા મળશે સાહેબ, કહેજો. પણ એક કામ કરવું પડે. આપને મનમાં પ્રશ્ન થશે કે રવિવારની સુંદર મજાની સાંજ અને યોગેશભાઈ કહ્યું અમને આવી ગંભીર બાબતો તરફ લઈ જઈ રહ્યા છે. મિત્રો, અમારા જીવનમાં તો ગંભીરતા સિવાય કંઈ છે જ નહીં. અમે તો માત્ર ને માત્ર આ જ કહ્યું છે. અમે જ્યારે લોકોને જોયા છે ત્યારે અમે બોલ્યા છીએ, અને ન બોલીએ તો મને એવું લાગે છે કે અમારા જેવા કોઈ નમૂના ન કહેવાય. અમે જોઈ શકીએ છીએ, અમે સમજી શકીએ છીએ, અમે સ્થિતિનો ઉકેલ લાવી શકીએ છીએ. એટલે હું માત્ર ને માત્ર મારું ચારણ કર્મ કરી રહ્યો છું. હું માત્ર ને માત્ર મારી વીણાવાદીની છે જે માં છે, જેને મને વાણી આપી છે, વાણીનો હું સમાજ માટે સદુપયોગ કરી રહ્યો છું. લોકોએ કામ કરવું પડે. સેવાની સરવાણી આપ કહેશો કે એવું થઈ શકે? હું કહું હા, થઈ શકે. કઈ રીતે થઈ શકે? સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું એક નાનું ગામ, અને એ ગામમાં એક માણસને ચિંતા થાય છે. સેવાની સરવાણીની વાત કરું છું ત્યારે મને વ્યક્તિ આજે યાદ આવે છે, આપણી વચ્ચે નથી. એને અચાનક જ વિચાર આવે છે કે માણસો તો સાંજે વાળું કરી લે, એને તો એનું કંઈક એનું વાપરવાનું જે જરૂરિયાત હશે એ મળી જતું હશે. એને એક રાતે વિચાર આવે છે કે આ ગામમાં જેટલા કૂતરાઓ છે એ કૂતરાઓનું શું થતું હશે. એક બાજુ આપને વાત કરું છું, માણસની પણ ચિંતા નથી કરતો એવો માણસ ફસાયેલો પડ્યો છે. અમારો ઘનશ્યામ કવિ કહે છે કે કોને સમજાવું કે હું માણસ જેવો માણસ. અરે કોને એ સમજાવું કે હું માણસ જેવો માણસ છું. અરે અંત વિનાનો અંતે હું, અંત વિનાનો અંતે હું, એ અકળાઈ ગયેલો માણસ છું. કોને એ ભાઈ કોને એ સમજાવું કે હું માણસ જેવો માણસ છું. માણસ કહે છે કે હું કેટલાક લોકોને સમજાવું હું માણસ છું. સેવાની સરવાણીમાં બહુ મોટા કામ મારે નથી સોંપવા. સેવાની સરવાણીમાં મારે આપને કોઈ એવા મોટા બંધનોમાં નથી નાખવા. નાનું કામ તો કરીએ, સહજતાથી થઈ શકતું એવું કામ તો કરીએ. એવા કેટલાય કામ છે, અને એવા કેટલાય કામોમાંથી એકાદું કામ પકડી લેશો ને તો 2-4 મહિને તમને કામનો નશો લાગશે. પછી એ કામ નહીં થાય તો તમને મજા નહીં આવે. એક નાના એવા ગામડામાં શિયાળાની રાતના 11 વાગ્યા છે. આખું ગામ પડી ગયું છે, વગડો પડી ગયો છે. માત્ર તમરાનો ત્રમ અવાજ આવે છે. પછડીનું કોટણ લીધું છે, માથે ગોદડું ઓઢ્યું છે, અને ગોદડું ઓઢ્યા પછી ટાઢનો ઠૂઠવાઈ ગયેલો એક માણસ વિચાર કરે છે. વિચાર એ આવે છે કે માણસને તો ખાવાનું મળી જાય, પણ આ ઠંડીમાં આ ટાઢમાં
આપણા ગામના કૂતરાઓનું શું થતું હશે? વિચાર લોકોને ખૂબ આવે છે. વિચાર આવ્યા પછી મારી જેમ લોકો બોલ બોલે બહુ કરે છે. વિચાર આવ્યા પછી દુનિયાના લોકો લખી લખીને મોટા એવોર્ડ પણ લઈ લે છે. ના, લાઇબ્રેરીમાં મૂકવાના પુસ્તકો નથી જોઈતા ભાઈ. લાઇબ્રેરીમાં જ ખડકવાના, ઢગલા કરવાના એ પુસ્તકો નથી જોતા. અમે એક વાક્ય માંગીએ છીએ, અમને તારી દે એવું એક વાક્ય જોઈએ છે. સમાજને ઉપયોગી હોય એવું એક વાક્ય. અરે તમારા આંગણામાં મીઠા લીમડાનું મોટું ઝાડ હોય, અમારે તો દાળના વઘાર પૂરતી એક નાની ડાળખી જ હોય છે. કહેવાની વાત, આવો આપણે સૌ નક્કી કરીએ. ગામનો એક માણસ તૂટેલ ખાટલાની માથે ચિંતા કરે, કૂતરાઓનું શું થતું હશે? અને એટલે જ તુલસીદાસજી કહે છે, રામાયણમાં કહે છે કે સારું કામ કરવું હોય તો એના માટે કોઈ પંચાંગ જોવાની જરૂરિયાત રહેતી નથી. સારું કામ કરવા માટે તો શરૂઆત જ કરવી પડે છે. સારું કામ છે એની શરૂઆત છે એ શુભ મુહૂર્ત. આ ગામનો માણસ બીજે દિવસે સવારે જાગી અને પોતાના નાના એવા ઘરમાં બે પાંચ ઢોરા રાખતો હશે. માલધારી માણસ પોતાના ઘરનાને કહે છે કે મને કાલ રાતે ચિંતા થઈ કે કૂતરાનું શું થતું હશે. કે એમાં હું હતું, હું બે ચાર રોટલા જાજા ઘડી નાખીશ, કાલથી તમે કૂતરાને નાખી આવજો. બે ચાર રોટલા ઘરમાંથી લઈ થેલીમાં નાખી અને ગામમાં પોતાની શેરીમાં જે કૂતરા ફરતા હતા એને રોટલા નાખી કૂકે જોયું. એ વજાભાઈ શું કરો છો? આ રોજ રાતે સાયકલ લઈને નીકળો છો? કે બાપા બીજું કાંઈ નહીં, મને વિચાર આવ્યો ને કે આ કૂતરાનું શું થતું હશે એટલે મારી ઘરવાળી મને બે ચાર રોટલા ઘડી દે. તો ઉભા રહ્યો, રોજ જવાના? હા. કે બે રોટલા અમારે ઘરે લેતા જજે. ચાલુ ત્યાં આખા ગામના રોટલા ચાલુ થયા, આજુબાજુના ગામડાઓના રોટલા ચાલુ થયા. સાહેબ, મારા બાળપણમાં મેં જોયેલું છે કે એમના માણસો સાયકલ લઈ રોટલાના થેલા ભરી અને આખા સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના તમામ ગામડાઓમાં અને શહેરમાં અડધી રાતે રોટલા નાખતા હોય. અને આજે પણ એ વજો ભગત ઝાલાવાડમાં કોઈને ભૂલ્યું નથી. એ જ વજા ભગતે પછી તો ટ્રસ્ટે સ્થાપવું પડ્યું, પછી તો મોટી ગૌશાળા થઈ, પછી તો અહીંયા મોરારી બાબુએ કથાઈ કરી અને વજા ભગત એમ કહેવાય છે કે જલારામમાં જલો બાપુ બેઠો છે તો ઝાલાવાડમાં વજો ભગત બેઠો છે. આવી જેની કેણી થઈ ગઈ. એક નાનો એવો વિચાર, કાળમીંડ પાણાના કાળ જાચીરીન આવી કુકડું ફૂટે રે. કાળમીંડ પાણાના કાળ જાચીરીન એક કુપળ ફૂટે ને, એ કુપળ જ મોટી થાય અને પછી મોટું વૃક્ષ બનતું હોય છે. એવી માનવતાની મહેક, એવી સેવાની સરવાણી સંકેશ્વર ખાતે અમારા નિશેખર મહારાજ સાહેબ, સ્વામી મહારાજ સાહેબ અને પ્રેમ રત્ન પરિવાર દ્વારા, એમના જે મિત્રો છે બધા દ્વારા એવી અદ્ભુત સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા માટે અનેક યુવાનો થનગની રહ્યા છે. અમારા આ મોટા આજે માણસોને વાંધો નથી, માણસે કામ કરવું, પણ વિશ્વાસ કોની માથે કરવો? ચિંતા ત્યાં છે. સેવાકીય પ્રવૃત્તિઓ મને જાહેરમાં સ્ટેટમેન્ટ કરવા દો, હું ઓનલાઈન બોલું છું. 80% સેવામાં આવવા વાળો પૈસો એટલા માટે નથી આવતો કે બધા લોકોને વેમ છે કે આમાં આ પૈસો ક્યાં જાય એની વાત છે. ત્યારે મને એવું લાગે છે કે ભેખ તારી સેવા કરવા વાળા માણસો જો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય, મને મેં નામ કીધું એમાં મારો ભગતભાઈ નાના બાળકોને લાવી અને કોઈકની ગાડી માંગે. મને યાદ છે ત્યારે મેં એમને કીધેલું કે તમે મને કહેશો તો અમદાવાદમાં એવા કેટલાય શ્રેષ્ઠીઓ છે. અમદાવાદમાં એટલા બધા આર્થિક સંપન્ન લોકો છે, મુંબઈમાં પણ ઘણા લોકો મળતા હોય છે. એ સારું સેવાનું કામ હોય તો અમને કહેજો. ભૂપતભાઈ મને કહેજો, હું તમને ગાડીની વ્યવસ્થા કરી દઈશ. એ આજે એની પાસે ગાડી છે, દોડાદોડ કરે છે. તો માનવતાની મહેક, સેવાની સરવાણી, માનવતા તો જ મહેકી ઉઠે. માણસ માટેનો ઉત્તમોત્તમ કોઈ શણગાર હોય તો એ સેવા છે. અને એટલે મારે અને તમારે સેવા હિ પરમો ધર્મ એ સ્વીકારવું પડે છે. પરમો ધર્મ એ પરમમાંથી આવે છે. પરમ સુધી પહોંચવા માટે પરમ પરમ પ્રેમમાંથી જ પરમ તરફ જવાય છે.
જો પ્રેમ નહીં હોય તો પરમ સુધી નથી પહોંચાતું. પરમ સુધી પહોંચવા માટે પ્રેમ હોવો જોઈએ. કારણ કે દુઃખી માણસનું દુઃખ વાંચવા માટે તમારી પાસે આંખો તો જોશે ને. દુઃખી માણસનું દુઃખ સમજવા માટે તમારી પાસે પીગળી શકે એવું દિલ તો જોશે ને. બાકી જાડી ચામડીના માણસો નીકળતા હોય છે, એનો કોઈ અર્થ નથી. એને ખબર હોય જે થાય છે થયા કરે, એવું નહીં. પણ ખરેખર પ્રેમના માર્ગે જીવવા વાળા પ્રેમ રત્ન પરિવાર ગુરુદેવના નામથી જોડાયેલી આ વાત છે. પણ આપણે આવો પ્રેમના માર્ગે એવા પગલાં માંડીએ કે કોઈ પણ જરૂરિયાતમંદ માણસ હોય તો એની પાસે ઊભા રહીએ, એની સેવા કરીએ. પછી શિક્ષણનો વિભાગ હોય તોય ભલે, આરોગ્યનો વિભાગ હોય તોય ભલે, નાના નાના કામો કરીએ. વ્રતધારી સેવાનું આપણે શરૂઆત કરીએ કે વ્રત કરીએ કે આ નક્કી જ છે મારી સેવા. સાહેબ કોણ આપી શકે, કોણ સેવા કરી શકે? સેવા કરવી સહેલી વાત નથી. સેવા કરવામાં કોઈ માણસ એમ નક્કી કરતો હોય કે આટલા ટકાની સેવા, એ સેવા ન કરી શકે. સેવાનો તો અંદરથી ઉનાળા આવે એ કરીએ. કર્ણની વાત મને યાદ આવે સાહેબ. કર્ણ છે એ જે દિવસે નીકળો અને એને ખબર હતી કે મારી સામે કૌરવોની સેના છે, કુરુક્ષેત્રનું યુદ્ધ છે. યુદ્ધના મેદાનમાં હામો બાટકો બોલી ગયો છે, હામા બાણામણીઓ છે, એ હામા કવચ કરી અને એકબીજાની સામે પ્રહારો કરી રહ્યા છે. સ્વયં ત્રિલોકનો નાથ કહી શકાય એવો ભગવાન કૃષ્ણ છે, એ અર્જુનનો સારથી બની અને રથની વચ્ચોવચ્ચ ઊભો રહી ગયો છે. અને યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, રોજ વાહણી વગાડવા વાળો છે, તેથી પંચજનને સંગ પૂકીને ઊભો રહી ગયો છે. પણ કર્ણને મન તો એક જ વાત છે કે કેદી મારે યુદ્ધમાં જવાનું થાય, મારે યુદ્ધમાં જવાનું ક્યારે થાય. મારે બીજું કાંઈ નહીં પણ એક વખત અર્જુનને એની તાકાત બતાવી દેવી છે. અર્જુનને મારે સમજાવી દેવું છે કે હું કર્ણ છું, હું સૂર્યપુત્ર છું, તું મારી તાકાત જોઈ લેજે. અહીં કેટલાય દિવસોથી રાહ જોઈને શસ્ત્ર અસ્ત્ર લઈને તૈયારીમાં બેઠેલો કર્ણ અને અચાનક યુદ્ધ ક્ષેત્રેથી, કુરુક્ષેત્રમાંથી સંદેશ આવ્યો કે કર્ણને કેવો યુદ્ધમાં ઉતરવાનું છે. અને કર્ણ રાજી કે આ દિવસથી તો રાહ જોતો. સામાન્ય તો એવું કહેવાય છે કે યુદ્ધના મેદાનમાં આવા યોદ્ધાઓ જાય તો એના શસ્ત્ર સજ્જ કરવા માટે 5-25 માણસો હોય. આજે જેમ આપણે જેમ હીરો હિરોઈન ને બધા એના બધા બધું ઘણું બધું વાળને માથા ને બધું હમું કરવા વાળા કપડા ને બધું હોય છે ને, એમ યોદ્ધાઓનો એ યુગ હતો. સત્ય માટે યુદ્ધ કરતો એના માટે 5-25 માણસો હોય. એ 5-25 માણસો આવીને તૈયારી કરાવી. એ પેલા ઘરનો ઊભો થઈ ગયો કે આગા જાવ, હું લડી લઈશ, મારે લડવું છે, બીજું કઈ નહીં, લડવા માટે જવું છે. મારું સર્જન છે એ યુદ્ધ માટે થયું છે. તૈયાર થવા માંડ્યો. એનો સારથી શૈલ્ય છે. શૈલ્ય છે ઉતાવળો હાલો માંડ્યો. શૈલ્ય કર્ણ શૈલ્યથી માર નીકળી ગયો. એટલે આ ઉતાવળ કરે, હાલ જલ્દી રથ લઈ લે, જલ્દી મારે અર્જુનને જોઈ લેવો છે, તૈયારી કરી કાટ કરીને ડગલા ભરવા માંડ્યો. શૈલ્ય છે એ રથની માથે તૈયાર થઈ ગયો. આવી અને કર્ણ રથની માથે આરૂઢ થવા જાય ઈ પહેલા એક વયોવૃદ્ધ 80-82 વર્ષનો બ્રાહ્મણ આવીને ઉભો રહી ગયો. બે હાથ જોડી દીધા. હે કર્ણ, સાંભળ્યું છે તું બહુ મોટો દાતાર છો? હા, મારે કઈક જોઈ છે. સાહેબ સૂર્યપુત્ર કર્ણ ઉતરીને પગમાં પડી ગયો. પગમાં પડીને કહે છે કે બીજું કાંઈ નહીં, હું યુદ્ધ ક્ષેત્રે જાઉં છું, મને આશીર્વાદ આપો અને માગી લ્યો, શું જોઈશી બોલો. માગે ઈ પેલા કર્ણ એમ કહે છે, બોલો તમને 5000 ગાયો સોનાના શિંગડે મઢેલી આપી દો. ગરીબ બ્રાહ્મણ કહે છે, હું તો ગરીબ બ્રાહ્મણ છું, 80 વર્ષની ઉંમર છે, તારી આ ગાયોને હું ક્યાં હાજુ કે તો ધરતીનો શણગાર કહી શકાય એવા 1000 મદમસ્ત હાથી તમને આપી દઉં. ના તારા 1000 હાથીને હું વળી શું કરું? મારે તારી આ ગાયોના હાથી, હું તો 80-82 વર્ષનો તું જોતો ખરો મોટો માણસ કે તમે કયો તો ઘડીના છઠ્ઠા ભાગમાં આખી પૃથ્વી જીતી અને તમને આપી દઉં. તારી ગાયો નાથી નથી સંભાળી એક તો તારી વળી પૃથ્વી ક્યાં ખાય કે તો થોડીક વાર કઈ ભિક્ષુક માગવા આવ્યા, ગોરબા માગવા આવ્યા, કઈ બોલતા નથી. ગરીબ બ્રાહ્મણની સામે નજર કરી, માગો
કયો શું જોઈ છે? કર્ણ સમજી ગયો, ઓહો કાળિયાની રમત છે આ નક્કી, કાળિયાની રમત છે. મને ખબર છે તમારે મારા કવચ કુંડળ જોઈ છે કે હા, વાંધો નહીં, માગો. અને શૈલ્ય રાડ પાડ્યો, એ કર્ણ હાચવી લેજે, જોજે જોજે, ઉતાવળો ન કે હાલ હાલ હાલ, કે ઉતાવળો થામા, આ રમત છે, તારે યુદ્ધના મેદાનમાં જવાનું છે, તને બચાવવા વાળા આ કવચ કુંડળ નો આપી દેતો. અને ત્યારે હસતા હસતા કર્ણએ એટલું જ કીધું કે યુદ્ધના મેદાનમાં હારી જવું મંજૂર છે, બાકી આજીવન વ્રત ધારી છું કે મારી અહીંયા માગવા આવે, જે માગે ઈ પાછો ન જાય, ઈ વ્રતમાં તો હું પાછો નહીં પડું. સાહેબ ઘડીના છઠ્ઠા ભાગમાં વહેલા સવારે એ ભાસના આખા નાટકમાં તો લખાયેલું છે કે તે દિવસે સવારે રણાદેના ઓયડેથી સૂર્યનારાયણ ઉતાવળા નીકળ્યા હતા. આજ મારો દીકરો યુદ્ધના મેદાનમાં જવાનો, હાલો જલ્દી હું એને જોઈ લઉં, મારે એનું યુદ્ધ છે એ જોઈ લેવું છે. પણ જ્યાં અહીંયા કવચ કુંડળ સૂર્યનારાયણ જોવે છે કે કર્ણ કવચ કુંડળ આપવા માંડ્યો, ત્યાં નાનું છોકરું છે ઈ જેમ માથે આમ તેના રૂમાલ ઢાંકી દે, ગોદડી ઢાંકી દે, એમ વાદળા ઢાંકવા માંડ્યા. સૂર્યનારાયણ તો મારો દીકરો છેતરાઈ ગયો. પણ સાહેબ મજાની વાત એ છે, સેવાની સરવાણી અને એમાં પણ માનવતાની મહેકની વાત કરું છું ત્યારે કર્ણનો આ પ્રસંગ મને એટલા માટે થઈને કહેવો ગમે છે કે કર્ણ કવચ કુંડળ આપી દીધા પછી એ આવેલો ભિક્ષા માંગવા આવેલો બ્રાહ્મણ, એ બ્રાહ્મણ નહોતો, સ્વયં ઇન્દ્ર, એ દેવોના દરબારમાં જાય છે. દેવતાઓને દુઃખ લાગે છે, ઓહો કર્ણને આપણે છેતરવો પડ્યો. પછી દેવતાઓની સભા નક્કી કરે છે કે એક કામ કરો, એનું આટલું મોટું આ દાતારી છે એને આપી દીધા કવચ કુંડળ, તો આપણે એક કામ કરો, એને એમ કહો કે તારે 5 માંથી જે એક પાંડવ કે ને ઈ તારા હાથે પૂરો કરાવી બોલ. અને સાહેબ દેવદૂત આવ્યા, હજી તો રથ થોડોક યુદ્ધ મેદાનમાં પહોંચ્યો નથી, ત્યાં અમે હાટ કરતા દેવદૂત આવીને ઉભા રહી ગયા. દેવદૂતો રોકે છે, કર્ણ પૂછે છે કે દેવોની સભામાં આવેલા દેવદૂતો કેવાડા પડ્યા છો, શું છે? કે બીજું કાંઈ નહીં, તમારી પાસે આવ્યા એ ઇન્દ્ર હતા, એ મને બધી ખબર છે. દેવોની સભામાં આવ્યા તે એ મને ખબર છે. તો કે બીજું કાંઈ નહીં, પણ દેવોની સભામાં એવું કીધું છે કે આપણે જો કર્ણને છેતરા છે તો બીજું કાંઈ નહીં, એક કંઈક માંગે તો આપણે આપી દઈએ. 5 માંથી એમને ખબર હતી આને મન તો એના જીવનમાં એક જ વાત હતી, મારે ગમે તેમ કરીને એક દી અર્જુનને હરાવો, હું અર્જુનને હરાવું તો જ કર્ણ મારું અપમાન કરવા વાળો છે. અર્જુનને હું કહી દઉં કે હું જેમ તેમ નથી, હું દાસી પુત્ર નથી, હું સૂર્ય પુત્ર છું, એ સાબિત કરવા માટે થઈ. એમને ખબર હતી કે એક વાત તો તરત સ્વીકારી લેશે. આવી અને દેવદૂતો કહે છે તમે કયો તો એકની હાર તમારા હાથે લખી નાખી. શૈલ્ય કહે છે મહારાજ વર્ષો પછી આ તક મળી છે, માગી લ્યો. કર્ણ હસતા હસતા એટલું જ કહે છે કે મને ખબર છે શૈલ્ય આવી તક ન મળે, પણ જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે, જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ને ત્યાં સુધી કર્ણનું નામ દાતારીમાં આવશે, માંગવા વાળામાં નહીં આવે. જીવું તોય ભલે, મરું તોય ભલે, જીતું તોય ભલે, હારું તોય ભલે, બાકી દાતાર તરીકે હું રહીશ. આવી દાતારી જન્મમાં પ્રગટે છે. એવા અનેક દાતાર, અનેક. આજે તો મારે કહેવું પડશે કે માત્ર ભારત નહીં, પરંતુ ભારતની બહાર વસવાટ કરવા વાળા અનેક ગુજરાતીઓ જેની પાસે ખૂબ બધું ધન છે, એ ધનને સદમાર્ગે વાળવા માટે થઈ અને એમને પણ માનવતા. કારણ કે ઘણી વખત શું થાય, આપણે મૂંઘામાં એની અગરબત્તી લઈ આવી, પણ એ ધૂપ પ્રગટાવો ક્યાં એવી મૂર્તિઓ અગરબત્તીઓ ગોતે છે, એટલે એવી અગરબત્તીઓની એ ધૂપસળીઓને લઈ આવવા માટેની ઘટના. એટલે ઘરે ઘરે માનવતા પ્રગટે, ઘરે ઘરે સેવાની સરવાણી ફૂટે. કાંઈ ન કરી શકીએ તો એટલું તો કરી શકીએ, કાંઈ ન. આજે હું ઘણા બધા વિસ્તારોમાં જોઉં છું, આજે ગામમાં પણ જે દીકરીઓ પરણીને જાય છે તો એક ફેમિલીની જવાબદારી સિવાય કંઈ નથી હોતું, નોકરી વ્યવસાય કંઈ ન હોય. પૂછો તમે કેટલું બેન ભણેલા છે, તો કે ગ્રેજ્યુએટ થયેલા છે, બીકોમ થયેલા છે, બીએ થયેલા છે, એવી બધી માતાઓ બહેનોને હું 2 હાથ જોડીને કહું છું
કે તમારે એવું નક્કી કરવું કે આજુબાજુમાં જેટલા ગરીબો રહે છે ને એના છોકરાઓને 1-1 કલાક મફત ટ્યુશન આપવું. આપણે એને પૂછીએ તો ખરા તો લેસન શું અપાયેલું છે, શું ભણીશું, મજા આવશે, મજા આવશે, મજા આવશે, કામ કરવાની મજા આવશે. કારણ કે સેવા કરશો તો તમને જીવન જીવવાનો આનંદ મળશે. નહીતર આપણે જાજા કમાઈને પણ મજૂરથી વધારે કાંઈ સાબિત નથી થતા. લગ્ન મોટા ભાગે આપણે જોઈએ તો મજૂરીમાંથી જ, કારણ કે લડે પડે લડથડે કે ભાઈ માણસ છે, અને પરના પગમાં જઈ પડે કે ભાઈ માણસ છે, અને અમતો નાહકનો ગમે ત્યાં નડે ભાઈ માણસ છે. આપણે વાત કરતા કાંઈ દેજો ત્યાં ગાય દેવા જેવું નથી, પણ તને શું વાંધો દે તો શું વાંધો છે. સેવાની સરવણી, આડો હાથ, અમારા ગામડામાં કહેતા કે આડો હાથ નો નખાય કોઈ દિવસ. ઈ આડો હાથ છે ને એ ખાલી આપણે ભોજનમાં જ રાખ્યો. બોલો કોક આડો હાથ દેતો કે આડો હાથ નો નખાય, ઈ નહીં. પણ કોક ગરીબની સેવા કરવા કોક નીકળે ને તો એને કહેજો કે કદાચ એ છત્રી જવાની બીક લાગતી હોય ને તો યાર એક વખત છેતરાઈ જાય, શું વાંધો છે. તું એમ માનજે તે 5 ને છેતરાતા, તને એક છેતરો છે, હિસાબ તો એનો એ જ છે. કહેવાની વાત સેવાની સરવાણી, માનવતાની મહેક. આ બહુ જ સરસ રીતે મોટો વિષય અત્યારે આ કોરોનાનો છે. ત્યારે આ કોરોનાના આ કોવિડના કાળમાં આપણે બીજું કંઈ ન શીખીએ તો એટલું શીખવું પડે. છેલ્લા 4-5 વર્ષથી હું સતત મારા કાર્યક્રમોમાં પ્રકૃતિની ચિંતા કરું છું. એ પ્રકૃતિની ચિંતા આપણે સુપેરે કરવી પડે, કારણ કે એટલા બધા લોકોને એટલી બધી તકલીફો છે. કેન્સરથી લઈને એવા બધા રોગ ગામડામાં, બાળકોમાં, નવજાત શિશુઓમાં કેન્સર ચાલુ થઈ ગયા છે. તો મને એવું લાગે છે કે આપણે બધા નિર્ણય કરીએ, સારું ખાઈએ, સારું જીવીએ, સારી રીતે જીવાડીએ અને જીવીએ ને લોકોને જીવવા દઈએ. એનાથી મોટી બીજી કોઈ સેવા નથી. કારણ કે અમારા મુરબ્બી સાબુદ્દીન રાઠોડ સાહેબ ઘણી વખત કહે છે કે મારી પાસે એક જણો આવ્યો કે સાબુદ્દીનભાઈ પૈસા ખૂબ થઈ ગયા છે અને સેવાનું કામ કરવું છે, તો તમે કંઈક કહો, મારે શું સેવા કરવી જોઈએ. સાબુદ્દીન સાહેબે કીધું કે જેના પૈસા લઈ લીધા છે એને પાછા આપી દે, એ જ મોટી સેવા છે. તો આવી સેવાની સરબડી હોય છે, પરંતુ માનવતાની મહેક, માનવનો શણગાર એટલે સેવા કરવી, એ માનવનો શણગાર એટલે પ્રકૃતિનું પૂજન કરવું, એ અને માનવનો શણગાર એટલે ગુરુજીએ કીધેલી એક વાતને પકડી અને આજીવન વ્રતધારી સેવાની ટેક લઈએ. એવી વાત સાથે મારા વિષયને અહીંયા હું પૂર્ણ કરું છું. માનવતાની મહેક અને સેવાની સરવાણી એવો વિષય છે કે એક વાર્તાઓને એક દાખલા લેવા બેસીએ તો લગભગ 1 વર્ષ સુધી આ વિષય ઉપર વાતો કરી શકીએ. જેમ મેડિકલ ક્ષેત્રના મેં વાત કરી એમ નાની એવી વાત મને યાદ આવે છે. એટલે આમ સામાન્ય રીતે ગુજરાત રાજ્યમાં આપણે પૂછીએ કે વડનગર ગામ એટલે તો આખું ભારત દેશ એમ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનનું ગામ, પરંતુ વડનગર ગામ એટલે વસંતભાઈ દોશી, ડૉક્ટર વસંતભાઈનું ગામ, જે માણસે અદ્ભુત સેવા કરી. અને હું એટલા માટે કહું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ આપણા વડાપ્રધાન છે, એમનું ગામ છે, એનું તો અદ્ભુત ગૌરવ હોય જ. પરંતુ ત્યાં આ પ્રકારનું વ્યક્તિત્વ કેમ જન્મી શકે? એનું કારણ એ છે કે વસંતભાઈ દોશીએ આખા જીવન પર્યંત પોતે ડોક્ટરી તરીકે સેવા કરી. એ સેવામાં એક પણ પૈસો કોઈ દિવસ કોઈનો ન લીધો, આખી જિંદગીમાં ફક્ત સેવા કરી. એમની સાથે લગ્ન કરવા વાળી બેન, પત્ની હતા, એમને લગ્નનો જ્યારે પ્રસ્તાવ મૂક્યો ત્યારે એને સ્પષ્ટ કીધું કે તમે મારી સાથે પરણવા માંગતા હોય, મારી સાથે લગ્ન કરવા માંગતા હોય તો ભલે, પણ હું આજીવન બ્રહ્મચર્ય રહેવાનો છું, એટલે હું બ્રહ્મચર્ય વ્રત પાળવાનો છું. એમના પત્નીએ કીધું કે મને કોઈ વાંધો નથી, પણ પરણીશ તમારી સાથે. બંનેના લગ્ન થયા. લગ્ન થયા પછી વડનગરમાં જે હોસ્પિટલ ચલાવતા, આંખના ડોક્ટર, ખૂબ બધા માણસોની સેવા કરી. એ દરમિયાનમાં એને 4-6-12 મહિના મેં ઉલાઈ એટલે એમના પત્નીને કીધું કે હું આખો દિવસ આ હોસ્પિટલના કામમાં રહું છું, તમે કંઈ કરતા નથી, તો એક કામ કરો, હું તમને નર્સિંગમાં એડમિશન અપાવી દઉં, 1 વર્ષ તમે નર્સિંગનું ભણી લો, એટલે હોસ્પિટલમાં કામે લાગી જાઓ. વિચાર તો કરો, નર્સિંગમાં ભણાવીને પોતાની પત્નીને એમને કામે લાગી. અને મુરબ્બી સાબુદ્દીન રાઠોડ સાહેબ મને વાત કરતા, અને વસંતભાઈ સાથેના મારા પણ પારિવારિક સંબંધો હોવાના કારણોસર મને એ વાત ખબર છે કે બંને પતિ પત્નીએ આજીવન ભેખધારી સેવક તરીકે આજુબાજુના વિસ્તારના તમામ લોકોની મફતમાં સેવા કરી.
અને એ દરમિયાનમાં ત્યાંના જ કોઈ એક ગરીબ વ્યક્તિએ આવી અને વસંતભાઈ પાસે દુઃખ વ્યક્ત કર્યું કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે અને હવે હું દીકરીને મોટી કરી શકું નથી, હું ખૂબ ગરીબ છું, અમારી પાસે શિક્ષણ પણ નથી અને અમારી પાસે વ્યવસ્થા નથી. સાહેબ એક પળનો વિચાર કર્યા સિવાય ડોક્ટરે કીધું કે દીકરી સિવાય બીજું કોઈ દુઃખ નથી તો કે ના નથી, કે દીકરી મને આપી દો. આજે પણ વસંતભાઈને દીકરી પટેલમાં યાદ છે, આજે પણ એ ટ્રસ્ટ ચલાવે છે. તો કહેવાની વાત આ સેવાની સરવાણી છે, આ સેવાના ધોધ નથી, આ ડાયરામાં કરોડો રૂપિયાની ઘોળ થઈ જાય છે એવું નથી, આ સેવાની સરવાણી છે. સેવાની સરવાણી એક રૂપિયાથી જ થવી જોઈએ ભાઈ. કરોડો રૂપિયા કોઈ આપતા હોય તો અમારે નથી જોતા. હું એવું માનું છું કે 1 રૂપિયો લઈને શરૂઆત કરો સેવા. 1 રૂપિયો. અમદાવાદ જેવા લો ગાર્ડન પાસેના વિસ્તારમાં મને યાદ છે રવિશંકર રાવલ કલાભવન ખાતે મેં દર ગુરુવારે એવું નિશ્ચિત કરેલું કે ઓછામાં ઓછા 800-900 લોકો ખાય ને એવો ખીચડીનો પ્રસાદ બનાવો. ચોખ્ખું ઘી નાખવાનું, બધા શાકભાજી નાખવાના અને ખીચડી બનાવી અને ત્યાં મૂકી દેતા દર ગુરુવારે. લોકો આવે અમારા બધા જ કલાકારોને મેં કીધેલું કે ભાઈ આ ગરીબો માટે છે એવું નહીં, આ પ્રસાદ છે એવું માનીને તમે બધા લ્યો તો બધા લેશે. અમારા કલાકારો આવી અને પોતે કામ લાગી ગયા. એક સાથે તમને 25-50 કલાકાર થઈ ગયા. 800-900 લોકોએ ખીચડી ખાતા. કોઈ પત્રકાર આવીને મને પૂછ્યું કે અમારે છાપા લખો. મેં કીધું ભાઈ આ લખાવવા માટે નથી કીધું, આ અમે પ્રસાદના સ્વરૂપે આપીએ છીએ. આપવાનું શું કારણ એને મને પૂછ્યું ત્યારે મેં એટલું કીધું હતું કે મારા મનમાં એક જ વિચાર આવ્યો કે નરોડામાં રહેવા વાળો એક વ્યક્તિ જે રોજે રોજનું કમાય છે અને રોજે રોજનો ખર્ચો કરે છે, એ માત્ર ભાડાની રિક્ષા ચલાવે છે, એને એક દીકરી કે દીકરો છે અને એની દીકરી બીજા કે ત્રીજા ધોરણમાં ભણે છે અને એની દીકરી આ રિક્ષા ચલાવવા વાળા બાપને રોજ કહે છે કે મારે પપ્પા કંપાસ લેવાનો છે. કંપાસ નું પૂછવા જાય તો એ 80-90 રૂપિયાનો કે 100 રૂપિયાની આવતી વસ્તુ છે. રોજે રોજ રિક્ષા ચલાવવાની, એ રિક્ષાનું ભાડું આપવાનું અને એ ભાડું આપ્યા પછી એને જે વધે એમાં ઘર ચલાવવાનું ક્યાંથી કરી શકે? ત્યારે મેં એવું વિચાર્યું કે એ રિક્ષા ચલાવવા વાળો માણસ સાંજે 4 કલાક બાકી હોય, નરોડાનો રિક્ષા વાળો અહીંયા એલિસ બ્રિજ આજુબાજુ ફરતો હોય, એમાં પ્રસાદી જોઈ જાય, એની ગણતરી જોઈ કે મારે 80-100 રૂપિયાનો નાસ્તો કરું તો હું રાત્રે 12 વાગ્યા સુધી ફરી શકું. એ દરમિયાન મને ખીચડીનો પ્રસાદ મળી જાય, એની પાસે 80 રૂપિયા બચત થઈ જાય અને એ 80 રૂપિયાનો બીજા દિવસે એની દીકરીને કંપાસ આપી દે, એટલે મારો ખીચડી પ્રોજેક્ટ સફળ. એક જ વ્યક્તિ મારો ટાર્ગેટ છે ભાઈ. આ મારા કોઈ સરકારી આંકડાઓ નથી કે મારે લાખોની સેવા કરવી છે, કરોડો નહીં, મીંડા લગાડવા જ નથી, અમને આંકડાઓમાં જ રસ છે. જે કરીએ નાનું પણ પરફેક્ટ જેમ આપણને દેખાય. આપણા ઘર પાસે ઉનાળામાં એક પાણીનું કુંડું લગાવી દઈએ, તમે જોજો તો ખરા તાપમાં આવી અને જે ચકલીઓ નાતી હોય છે, તમને એવું લાગે કે કરોડો રૂપિયાનો સ્વિમિંગ પુલ બનાવો છો અને જે માણસોને મજા આવે છે એવી ચકલીઓ મજા આવતી હોય છે. તો આ સેવાની સરવાણી, આ માનવતાની મહેક આપ સૌમાં ખૂબ રખતો, એ સરવાણીનો પ્રવાહ વધે પહોંચે એવી ગુરુદેવને, એવી મારી ભગવંતોને મારી પ્રાર્થના. અને મારો વિષય ખાસ આજના કાર્યક્રમમાં હું લાઈવ આ વિષય પર બોલું અને એની સાથે સાથે સંકેશ્વરથી આવેલા મારા જીજ્ઞાબેન એ પણ અહીંયા હાજર છે, તો એમનો પણ સન્માનનો એક નાનો આજે કાર્યક્રમ યોજ્યો છે. આપ બધા જોડાયેલા રહેજો. માત્ર થોડી જ વારમાં આપણે પાછા અહીં જ મળશું જીજ્ઞાબેનના સન્માન સાથે. મિત્રો, પ્રેમરત્ન પરિવાર દ્વારા સંકેશ્વર અને સંકેશ્વર આજુબાજુ ખૂબ સુંદર મજાનું કામ થયું છે અને એ કામમાં હર હંમેશ લીડ લઈને અમારા શેખર મહારાજ સાહેબ સાથે અને શેખર મહારાજ સાહેબ સાથે અને પ્રેમરત્ન પરિવાર સાથે સતત સદાય જોડાયેલા છે એવા જીજ્ઞાબેન, નમસ્તે આપને. જીજ્ઞાબેન આપની પાસે અહીંયા મારી સાથે આવ્યા છે ત્યારે એનું સન્માન તો છે જ, પરંતુ એ પહેલા જીજ્ઞાબેન સાથે પણ આપણે થોડી વાત કરીએ. જેમ મેં કહ્યું એમ કે ભાઈ આપણે માનવતાની મહેક, સેવાની સરવાણી એ વિષયની તો વાત કરીએ છીએ, પરંતુ જીજ્ઞાબેન મને આપે જે રીતે પ્રેમરત્ન પરિવાર સાથે આ સેવાકીય કામ કર્યું એમાં તમને કેવા અનુભવો થયા એ જરા જણાવશો. પ્રેમરત્ન પરિવાર દ્વારા જ્યારે મને આવો અમૂલ્ય સેવાનો લાભ મળ્યો ત્યારે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું આવી રીતે માનવ સેવા કરી શકીશ.
એ પછી અમે લોકો 45 દિવસ સુધી અમે ભોજનની વ્યવસ્થા, 15,000 હોમિયોપેથિક દવા અને 5,000 માસ્કનું વિતરણ કર્યું. અને જ્યારે હું લોકોને પીરસવા જતી હતી ત્યારે એમના જે નાના નાના છોકરાઓની જે ખુશી હતી ને, એ ખુશી જોઈને મને એટલી ખુશી થતી હતી કે આજ સુધી મેં સારા કામો ઘણા કર્યા છે, પણ આવી ખુશી મને ક્યારેય મળી નથી. તો એવા માનવતાના મસીહા પૂજ્ય રત્નશેખર મહારાજ સાહેબ, પૂજ્ય નયશેખર મહારાજ સાહેબ અને પૂજ્ય શૌર્યશેખર મહારાજ સાહેબનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને અમને જે 45 દિવસ સુધી જેમને અમને ભોજન બનાવી આપ્યું છે, એવી અમારી શંખેશ્વરની જહાજ મંદિર સંસ્થા, જેઓએ અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને સારું ભોજન પણ બનાવી આપ્યું છે. તો હું જહાજ મંદિરની સંસ્થા, સ્ટાફગણ અને ટ્રસ્ટીગણનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. બેન, ખૂબ સરસ આપણે વાત કરી. બ્રહ્મરત્ન પરિવાર દ્વારા જે રીતે ભોજનની વ્યવસ્થા કરી અને આપને જે અનુભવ થયા, આપ સૌને મને જણાવવાની ઈચ્છા થાય છે કે જિજ્ઞાબેન પોતે કોમ્પ્યુટર ક્લાસ સાથે વ્યવસાયિક જોડાયેલા છો અને મને લાગે છે આપણે શિક્ષણ પણ એ ક્ષેત્રમાંથી લીધેલું છે. એટલે શંખેશ્વર જેવા નાના સેન્ટરમાં કોમ્પ્યુટરનું જ્ઞાન લીધા પછી હું જે આપને વાત કહેતો હતો એ જ મારે કહેવું છે કે એ જ્ઞાન લીધા પછી કઈ રીતે ઉપયોગી થઈ શકે. તો કોમ્પ્યુટર ક્લાસ દ્વારા અનેક લોકોને કોમ્પ્યુટરના જે તમે ક્લાસો ચલાવી અને ગ્રામીણ વિસ્તારમાં પણ કોમ્પ્યુટરનું નોલેજ વધારવામાં જે કામ કર્યું એનો આપનો અનુભવ કહેશો? જી યોગેશ્વર, મેં 2004ની સાલમાં કોમ્પ્યુટરની શરૂઆત કરી. મેં વિચાર્યું કે મારી જોડે કોમ્પ્યુટરનું જ્ઞાન છે. અમારો એક પછાત વિસ્તાર છે, કોમ્પ્યુટર વિશે બહુ ઓછા લોકો જાણતા હતા. આમ સામાન્ય રીતે તમારા વિસ્તારમાં ટ્રેક્ટરની વધારે ખબર હોય, કોમ્પ્યુટરની ના ખબર હોય. એટલે એ વખતે મને એવું વિચાર આવ્યો કે ચલો હું મારી જોડે જે કંઈ જ્ઞાન છે હું છોકરાઓને કેમ ના આપું. તો મેં મારા પરિવારમાં વાત કરી કે મારે એક કોમ્પ્યુટર લાવવું છે અને કોમ્પ્યુટર મારે છોકરાઓને શીખવાડવું છે. તો મારા પરિવારે તરત જ મને હા પાડી અને સપોર્ટ કર્યો કે હા ચલો આપણે કોમ્પ્યુટર લાવીએ. અને પછી મેં કોમ્પ્યુટર ચલાવવાનું શીખવાડવાનું ચાલુ કર્યું. ત્યારે મારે 4 થી 5 વિદ્યાર્થીઓ આવતા હતા શરૂઆતમાં. પછી 5 થી 10 થયા, 10 થી 15 થયા, 15 થી 20 થયા. એ પછી પ્રશ્ન આવ્યો વાલીઓ એમ કહેવા માંડ્યા કે તમે જિજ્ઞાબેન આની સાથે સર્ટિફિકેટ આપો તો સારું. એમ હવે સર્ટિફિકેટ માટે મને કોઈ આઈડિયા નહોતો. મેં તો મને એક એક્ટિવિટી મળી રહે અને છોકરાઓને જ્ઞાન મળી રહે એના માટે થઈને મેં કોમ્પ્યુટર ક્લાસીસ ચાલુ કર્યા હતા. પછી મેં ઘણું બધું વિચાર્યું. એ વખતમાં મને અમારા શ્રી જનકલ્યાણક સંસ્થાના જગદીશભાઈ માહવર સાથે મારી મુલાકાત થઈ. એ જગદીશભાઈ માહવર સરે મને એ વિશે ઘણું બધું સમજાવ્યું કે છોકરાઓને આવી રીતે તમે જો શીખવાડશો કે આવી રીતે કોર્સ ચલાવશો તો છોકરાઓ આના દ્વારા આગળ જઈ શકશે. એ પછી એમના દ્વારા હું જનકલ્યાણક સંસ્થામાં જોડાઈ. એ પછી મેં એમને મને બીજા ઘણા બધા કોર્સોની તાલીમ અપાવી અને હું તાલીમ લઈને મારા જે ગામના છોકરાઓ છે, આજુબાજુના વિસ્તારના છોકરાઓ છે, એ બધાને હું કોમ્પ્યુટર શીખવાડતી હતી. એમ કરતાં કરતાં અમારી વિકાસ યાત્રા આગળ વધતી રહી. એ પછી હું ઘણી બધી સંસ્થાઓમાં પણ જોડાઈ. છેલ્લા 2 વર્ષથી હું CSC સાથે પણ જોડાયેલી છું. CSCમાં પણ મને ઘણું બધું જાણવા મળ્યું છે. CSCના શિક્ષકોએ સરે પણ મને ઘણો બધો સપોર્ટ કર્યો છે. એ પછી મેં આપણે પ્રધાનમંત્રી દ્વારા આવતી જે યોજનાઓ છે, રાજ્ય કક્ષાની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ મેં લોકો સુધી પહોંચાડી છે અને જે છોકરાઓને લાભ મળે છે એ લાભ એમને અપાવ્યો છે. ખૂબ સરસ જિજ્ઞાબેન, આપણે જે રીતે કીધું એમ મેં કહ્યું એમ શંખેશ્વર વિસ્તારથી હું ખૂબ પરિચિત છું. આ પ્રકારના ગ્રામીણ વિસ્તારમાં, ગામડાઓમાં શાળામાં પણ વિદ્યાર્થીઓને જવું હોય તો તકલીફ થાય એ પ્રકારના વિસ્તારોના લોકોને પણ કોમ્પ્યુટરનું તમે જે રીતે નોલેજ આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ તમને ધન્યવાદ. આપ મને ખાસ એ કહેશો જિજ્ઞાબેન, આપે ઉલ્લેખ પણ કર્યો કે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે પ્રકારે ગ્રામીણ વિકાસ માટે અને યુવાનો માટે જે સંદેશ આપ્યો, એમ એક યુવાન તરીકે તમે યુવાનોને શું સંદેશ આપવા માંગો છો? અત્યારે કેવું છે કે કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. તો એક ગોલ્ડન પિરિયડ કહેવાય પ્રભુ ભક્તિ કરવાનો, ભગવાનની ભક્તિ કરવાનો અને માનવ સેવા કરવાનો અને આપણા આત્માનું કલ્યાણ કરવાનું. તો હું દરેક લોકોને કહેવા માંગુ છું કે આપણાથી થઈ શકે એટલું આપણે લોકોને મદદ કરીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે એમની મદદ કરવી જોઈએ. યુવાનોને સંદેશ છે, આપ સૌ આ સમયનો ઉપયોગ પ્રભુ ભક્તિ માટે કરો. પ્રભુ ભક્તિથી યુવાન દૂર જતો જાય છે. એટલા માટે બેન આજે પણ આપણે અનુભવી શકીએ છીએ
કે છેલ્લા લગભગ મહિનામાં આપઘાતના બનાવો દિન પ્રતિદિન આપણને ખૂબ સામે જોવા મળે છે. હમણાં તાજેતરમાં જ એક તો પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો ઓન ડ્યુટી ફરજ બજાવતા એક અધિકારી પોતાની સર્વિસ રિવોલ્વર લમણા ઉપર તાકી અને આપઘાત કર્યો છે. મને એવું લાગે છે કે પ્રભુ ભક્તિ છે એ જ બચાવી શકે. આપણા યુવાનો માટેનો આ ઉત્તમ સંદેશ છે. આ દેશ છે એ નારીને પૂજે છે. આ દેશમાં સ્ત્રીઓનું એક વિશેષ મહત્વ છે. આ દેશની દરેકે દરેક સ્ત્રી છે એને દરેક નારીને સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. ત્યારે એક નારી તરીકે આપ આજના દિવસે નારીઓને શું સંદેશ આપવા માંગો છો? જી યોગેશભાઈ, કેવું છે કે સેવા શબ્દ છે ને એ મારા લોહીમાં વણાઈ ગયો છે. મારા માતા પિતાના સંસ્કાર અને એમના પ્રેરણાબળ દ્વારા મને સમજાવ્યું છે કે માનવ સેવા થકી જ જીવનમાં આગળ વધી શકાય. હું દરેક સ્ત્રીઓને કહેવા માંગુ છું કે ગમે તેવી કઠિન પરિસ્થિતિઓમાં પણ પોતાની હાર ના માનવી જોઈએ અને પોતે જે કાર્યમાં અડગ છે એમાં અડગ રહેવું જોઈએ. અને અત્યારે આપણે મોદીજીએ જે આપણને સંદેશો પાઠવેલો છે કે આત્મનિર્ભર બનો, તો હું દરેક સ્ત્રીઓને કહું છું કે મહેનત કરો અને આગળ વધો. નિર્ભર નહીં પણ આત્મનિર્ભર બનો. એ સંદેશો કહેવા જીગ્નાબેન, ખૂબ ખૂબ આપનો આભાર. ખાસ કરીને યુવાનોને, નારીને અને જે સેવાકીય કામ કરો છો, કોમ્પ્યુટરના ક્લાસ ચલાવો છો, ભગવાન તમને ખૂબ શક્તિ આપે. ખૂબ આ પ્રકારના કામોમાં આગળ વધો અને લોકોની ખૂબ સેવા કરતા રહો. મિત્રો, આ પ્રકારે એક બહુ જ મારા સાહેબની ઈચ્છા હતી. એટલે મને એવું લાગે છે કે ઘણી વખત આપણે ધીમે ધીમે છેલ્લા 15-20 વર્ષમાં 5,000, 10,000, 50,000 લોકો એમાં જતા રહ્યા હતા. અને એમાં જવાથી નુકસાન એ હતું કે પૂછો કે ભાઈ ફલાણી જગ્યાએ તો મારા હરસુલભાઈ ગઢવી કહેતા કે ગયા હતા, શું હતું? તો કે બાપુની કથા. તો કે શું હતું? તો કે એટલું બધું માણસ. એટલે કથા, રામાયણ, રામકથા એ કોઈને ખબર ન પડે. માત્ર ને માત્ર માણસને માણસ દેખાય, એમાં મુખ્ય હેતુ છે એ જતા રહેતા હતા. એના બદલે આ પ્રકારે અત્યારે આપણા ભૌતિકના ઉપકરણોનો ઉપયોગ કરી અને તમારા સુધી પહોંચી શકાય છે. આપણે ઘરમાં બેઠા બેઠા આવી સુંદર મજાના વિષયની વાત કરતા હોય એવું લાગે છે. એટલે અગેન ફરીવાર હું પરિવારનો અને શેખર મહારાજ સાહેબ, અમારા સૌશેખર મહારાજ સાહેબ, અમારા ટ્રસ્ટીગણ, અમારા બધા મિત્રો, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. समता भंडार वळी करुणावतारणी आपનું શાસન પામી આપ કને માંગતો કેસરીયો રંગ जिन શાસનનો આપજો કેસરીયો રંગ जिन શાસનનો આપજો केसरियो रंग जिन शासननो आपजो केसरियो रंग जिन शासननो आपजो 12.5 વર્ષોની સાધનાના અંતમાં સમક્ષ આ પ્રકારે વાત કરવાનો ખૂબ આનંદ આવે છે. મેં કહ્યું એ પ્રકારે ખૂબ મોટા સંગઠનોની જગ્યાએ આવો આપણે એક નાના એવા પરિવારમાં આપણે જોડાઈને આપણે આજનો આ વિષય કેવો લાગ્યો, આજના આ વિષયમાં માનવતાની મહેક અને સેવાની સરવાણીના એવા કોઈ દાખલાઓ હોય તો આપ લખી જણાવશો અને અમને એ પણ કહેશો કે આ સિવાયના અન્ય કોઈ વિષયોમાં પણ આપણે આગળ વધવું જોઈએ કે નહીં. તો આવો આપણે સૌ સાથે મળી અને ધર્મના માર્ગે
આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે કોરોના જેવી એક મહામારીની સામે લડવા માટે થઈ આપણે સૌ સજ્જ થઈએ, માત્ર ને માત્ર પ્રભુને પ્રાર્થના કરીએ અને આપણું આત્મબળ વધારીએ અને સમાજમાં સુરક્ષિત બનીએ, પ્રકૃતિની સેવા કરીએ. આપ સૌને યોગેશ ગઢવીના જય જિનેન્દ્ર, વંદે માતરમ, ભારત માતા કી જય. મન મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે. જડા આહડી વાદળા ગાળા દવળા જંબાર જોબદશ હોદરાતી માથે ઉજળા દરાર જીગોર મોરલા માથે વાહરી મડાણી જાડી એક તારંબે રાજા મંડાણે યબાર આંદ્રમ ડેન્ડર બાળદાળા પાણી વાળા હાથી હુંડુ વાળા મંડાણા હિલોર નગા વાળા ધક્કા ગાળા નદી નાળા પાડી રેખા જડા માથે જડા દડા અને ભેલી આતોડ જડા આહડી વાદળા ગાળા દવળા જંબાર સોબે હજી હમણે તમે લાઈવ ચાલુ કર્યું ઈ પહેલા આજ અડધી કલાકે અહીંયા એવો વરસાદ વરસ્યો અને આ ગીત સાથે મારે એવું છે કે જ્યારે જ્યારે આ ગીત ગાઉં ત્યારે વરસાદ વરસે ને વરસે એ નક્કી જ હોય છે. એટલે આપ સૌની સમક્ષ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની અદ્ભુત રચનાની બે લાઈનો મારા સર્વે કીધું છે એટલે ગાઈ દઉં. મન મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે, ઘન ગોર જરે જાઉં ઓર મારું મન મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે, મારું મન મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે, મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે. ગાટ કરાર ઘરાર મે ઘટા ગાગને ગર જાટ ભરે ઘુમરી ઘુમરી ગર જાટ ભરે, ઘુમરી ઘુમરી ગર જાટ ભરે, ઘુમરી ઘુમરી ગર જાટ ભરે. નવ ધાન પર સરસિમ ઝૂલે નદીયું નવ જબાન ભાન ભૂલે નવ દિન કપોતની પાંખ ખોલે મધરા 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 મલકાઈને બેડો હેજ મેસુ ને સુવાદ કરે ગગને ગગને ઘુમરાઈને પાગલ મેઘ ઘટા કર જાટ ઘરે. મારું મન મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે, મારું મન મોરબા નિધન ગાટ કરે, મન મોરબા નિધન ગાટ કરે, મોરબા નિધન ગાટ કરે.